નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ. તો આ પ્રકરણની અંદર અગાઉ આપણે પર્યાવરણીય પ્રદૂષણ વિશે સામાન્ય સમજ મેળવી લીધી છે. હવે પછી આપણે જુદા જુદા પ્રદૂષણ વિશે અભ્યાસ કરવાનો છે. તેમાંનું સૌથી પહેલું છે પાણીનું પ્રદૂષણ. જોઈએ, ઉદ્યોગોને પાણી જોઈએ. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી, નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ઉદ્યોગોની અંદર કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે. ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ છે અથવા તો જે શણ ઉદ્યોગ છે, આપણે બે ઉદ્યોગોની વાત કરી. તો આ બંને ઉદ્યોગોની અંદર મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે. સુતરાઉ કાપડ જે છે તો કે ભાઈ એમાં કાચા માલ તરીકે કપાસની તો જરૂર પડતી જ હોય, પણ કપાસમાંથી કાપડ બનાવવા માટે પાણીની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. એ સિવાય તો આ કારખાનાની અંદર કામ કરનારા જે કર્મચારીઓ છે અથવા તો બીજો કોઈ ઉપયોગ પાણીનો છે એ મોટા પ્રમાણમાં થતો હોય છે. હવે આ જે વપરાયેલું પાણી છે ખરાબ થઈ જાય છે, અસ્વચ્છ મતલબ ખરાબ થઈ જાય છે, એટલે એને શું તો કે ભાઈ નકામું ગણી અને કોઈ નદીઓની અંદર, કોઈ વોકળા નાળા મતલબ કોઈ વોકળાની અંદર અથવા તો ખુલ્લી જમીન ઉપર આ દૂષિત અથવા તો વપરાયેલું જે પાણી છે એ છોડી મૂકવામાં આવે છે. આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે. મતલબ ઉદ્યોગોમાંથી છોડવામાં આવેલું રંગ રસાયણ અથવા તો કેમિકલવાળું જે પાણી છે કોઈ નદીના પાણી સાથે ભળે છે, તળાવોના પાણી સાથે ભળે છે અથવા તો સરોવરોના પાણી સાથે જ્યારે ભળે છે તો એની અંદર રહેલું જે શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણીને પણ કેવું બનાવે છે? દૂષિત બનાવે છે. ઉદ્યોગોના કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરે છે. મતલબ ઉદ્યોગોમાંથી જે છોડવામાં આવેલું રંગ રસાયણ અથવા તો જે કેમિકલવાળું પાણી છે જ્યારે નદીના પાણી સાથે ભળે છે અને નદીઓની અંદર રહેલું જે સ્વચ્છ પાણી છે એ પણ કેવું થાય છે તો કે દૂષિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક હું સરસ મજાનું ઉદાહરણ આપું છું કે ભાઈ ગંગા નદી કે જે ભારતની સૌથી મોટી નદી છે, લગભગ 2500 કિલોમીટર જેટલી લંબાઈ છે અને ભારતના 4 રાજ્યોમાંથી એ નદી પસાર થાય છે. હવે આ નદીના કિનારે ઘણા મોટા મોટા શહેરો આવેલા છે. આ નદીના કિનારાની આસપાસ મોટા પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપના થયેલી છે અને એના જ કારણે કે ભાઈ શહેરોનું જે ગટરોનું પાણી છે એ ગંગાની અંદર ભળે છે. આ ઉદ્યોગોનું જે કેમિકલ રસાયણવાળું જે પાણી છે એ ગંગા નદીની અંદર ભળે છે અને એના જ કારણે કે ભાઈ સરકાર ગંગાને શુદ્ધ કરવા માટે આજ સુધી હજારો કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, છતાં પણ આજે આ નદી શુદ્ધ થઈ શકી નથી. મતલબ કે ભાઈ જ્યાં સુધી શહેરોનું ગટરોનું ગંદુ પાણી નદીની અંદર ભળશે, ઉદ્યોગોનું કેમિકલ રસાયણવાળું જે પાણી છે એ નદીઓની અંદર ભળતું રહેશે, ત્યાં સુધી કોઈ પણ નદી છે એ શુદ્ધ થઈ શકે નહીં, સ્વચ્છ બની શકે નહીં. આગળ વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. મતલબ કે ભાઈ ઘણા બધા ઉદ્યોગો શું કરતા હોય છે કે ભાઈ પોતાના ઉદ્યોગોમાંથી નીકળતું જે કેમિકલ રસાયણવાળું જે પાણી છે ક્યાં છોડી મૂકે છે તો કે ભાઈ ખુલ્લી જમીન ઉપર છોડી મૂકે છે. હવે ખુલ્લી જમીન ઉપર જ્યારે છોડી મૂકે છે તો જમીન તો બિનફળદ્રુપ બને છે અને સાથે સાથે ખુલ્લી જમીન ઉપર છોડી દેવાયેલું પાણી છે ધીરે ધીરે જમીનની અંદર ઉતરે છે. તો જમીનની અંદર રહેલું જે પાણી છે જેને આપણે શું કહીએ છીએ? ભૂમિગત જળ. તો આ જમીનની અંદર રહેલું જે શુદ્ધ પાણી છે એ પણ કેવું બનશે? દૂષિત બનશે. કારણ કે કેમિકલ રસાયણવાળું પાણી છે ધીરે ધીરે જમીનની અંદર ઉતરે છે અને જમીનની અંદર રહેલું શુદ્ધ પાણીની સાથે આ કેમિકલવાળું પાણી પડે છે અને એના જ કારણે બરાબર જમીનની અંદર રહેલું પાણી પણ દૂષિત થાય છે. અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરેલી કે ભાઈ રાજકોટનું જે જેતપુર શહેર છે, રાજકોટ જિલ્લાની અંદર આવેલું જેતપુર શહેર કે ભાઈ જ્યાં સાડી ઉદ્યોગનો મોટા પ્રમાણમાં વિકાસ થયેલો છે, તો સાડીના કારખાનામાંથી છોડવામાં આવતું કેમિકલ રંગ રસાયણવાળું પાણી છે ભાદર નદીની સાથે પડે છે. મતલબ ભાદર નદી તો દૂષિત બની છે,
પણ સાથે સાથે આ પાણી છે મોટા પ્રમાણમાં જમીનની અંદર ઉતરે છે અને જેતપુરની આજુબાજુના વિસ્તારમાં રહેલું જે ભૂમિગત જળ છે, જમીનની અંદર રહેલું જે પાણી છે પણ કેવું બન્યું છે? દૂષિત બન્યું છે. મતલબ કે ભાઈ કૂવા છે અથવા તો ટ્યુબવેલ દ્વારા જ્યારે પાણી બહાર કાઢવામાં આવે છે ત્યારે રંગ રસાયણવાળું પાણી છે બહાર નીકળે છે. તો એની ઘણી બધી મતલબ માણસોના સ્વાસ્થ્ય ઉપર એની શું કહે છે કે ભાઈ મોટી અસર છે જોવા મળતી હોય છે. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભારત છે ખૂબ વિશાળ દેશ છે અને ભારતની અંદર ખાસ કરીને ગ્રામ્ય જે વસ્તી છે મોટા પ્રમાણમાં આજે શહેરો તરફ વળી છે. તો શહેરોના કદ છે દિવસે ને દિવસે મોટા થતા જાય છે. શહેર છે સતત વિસ્તરતું જતું હોય છે. શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે. અગાઉ પણ વાત કરેલી છે કે ભાઈ ભારતની અંદર મોટા ભાગના જે શહેરો છે એ નદીઓના કિનારે આવેલા છે અને આ શહેરોની ગટરોનું જે ગંદુ પાણી છે એને શું કહે છે કે ભાઈ આ નદીઓની અંદર છોડી મૂકવામાં આવે છે. અને નદીઓની અંદર છોડી મૂકવાના કારણે કે ભાઈ આજે મોટા ભાગની નદીઓ છે, નદીઓ કરતાં ગટરો છે વધુ લાગે છે. અગાઉ આપણે રાજકોટનું પણ આપણે ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ રાજકોટની મધ્યમાંથી પસાર થતી જે આજી નદી છે કે ભાઈ શહેરનું ગટરનું ગંદુ પાણી છે આ નદીની અંદર છોડવામાં આવે છે અને એના જ કારણે આજી નદી ઉપર આવેલ આજી 2 ડેમ કે ભાઈ જેનો ઉપયોગ ફક્ત ખેતીની અંદર સિંચાઈ આપવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ પાણીને પીવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી, કારણ કે રાજકોટ શહેરનું ગટરનું ગંદુ પાણી છે એની અંદર છોડવામાં આવે છે અને એના જ કારણે એનો પીવા માટે ઉપયોગ થઈ શકતો નથી. આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. બરાબર, ભારત એક વિકાસશીલ દેશ છે, આપણને ખબર છે, અને વિકાસશીલ દેશોની અંદર ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થયેલો હોય છે તો ઉદ્યોગોની સ્થાપના થતી હોય છે. તો ઉદ્યોગોમાંથી જ્યારે ધુમાડો નીકળે છે, ગંધ નીકળે છે અથવા તો ઝેરી વાયુઓ છે હવાની અંદર ભળે છે. હવે જ્યારે વરસાદ વરસે ત્યારે વરસતા વરસાદ સાથે આ ધુમાડો, ગંધ અને ઝેરી વાયુઓ એની સાથે પડે છે અને એના કારણે વરસાદનું પાણી પણ કેવું બને છે? તો કે દૂષિત બને છે, પ્રદૂષિત બને છે. ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે ચિત્રો આપેલા છે એમાં એક ચિત્રની અંદર મોટા પ્રમાણમાં માછલીઓનો નાશ થયેલો છે એવું ચિત્ર આપણને અહીંયા બતાવેલું છે. ઉદ્યોગોમાંથી જે કેમિકલવાળું અથવા તો રંગ રસાયણવાળું જે પાણી છે જ્યારે કોઈ નદી છે, તળાવ છે, સરોવરની અંદર છોડવામાં આવે છે તો એ તળાવ, સરોવર અને નદીઓની અંદર રહેલું શુદ્ધ પાણી પણ કેવું બને છે? દૂષિત બને છે. અને એની અંદર રહેલા જે જળચર જીવો છે, મતલબ પાણીની અંદર રહેનારા જે જીવો છે, આ દૂષિત પાણી ભળવાના કારણે મોટા પ્રમાણમાં નાશ પામે છે અથવા તો મૃત્યુ પામે છે. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. બરાબર, વર્તમાનપત્રોની અંદર, છાપાની અંદર ઘણી વખત આવતું હોય છે અને સમાચારોની અંદર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ એકસાથે મોટા પ્રમાણમાં માછલીઓનો મૃત્યુ પામે છે, નાશ થાય છે. એનું તો કારણ શું છે? તો કે ભાઈ આ કેમિકલવાળું અથવા તો રંગ રસાયણવાળું પાણી ભળવાના કારણે આ માછલીઓ છે મોટા પ્રમાણમાં મૃત્યુ પામતી હોય છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. આપણને ખબર છે કે આજે સમુદ્ર માર્ગે મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે, મતલબ માલસામાનની હેરફેર થાય છે, મુસાફરોની હેરફેર થાય છે, મતલબ સમુદ્રની અંદર મોટી સંખ્યામાં જહાજોની અવરજવર રહેતી હોય છે. તો ઘણી વખત આ જહાજોમાંથી જે ખનિજ તેલ ઢોળાવાના કારણે કે ભાઈ સમુદ્રની અંદર રહેલું પાણી દૂષિત થાય છે અને એના કારણે સમુદ્રની અંદર રહેલી જે જીવસૃષ્ટિ છે એને પણ ઘણી ખરાબ અસર છે આના કારણે થતી હોય છે. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે. જો આ બધા રોગો છે, કોલેરા જે કમળો છે, ઝાડા ઉલટી છે, બધા પાણીજન્ય રોગ છે, મતલબ દૂષિત પાણી પીવાના કારણે આ રોગ છે થતા જોવા મળે છે. કમળાની અંદર આપણને ખબર છે કે ભાઈ આપણી આંખ છે, ચામડીનો રંગ છે આખો પીળાશ પડતો થઈ જાય છે. બરાબર, તો કોલેરા, કમળો અને ઝાડા ઉલટી
બરાબર. કેના કારણે થાય છે? તો કે હવે દૂષિત પાણી પીવાના કારણે આ રોગ થતા જોવા મળે છે. તમને 1-2 વાક્યની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કદાચ. એટલે આજે આપણે ત્યાં મુસાફરીમાં, ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે. શું કારણ? તો કે ભાઈ આપણે જ્યાં પહોંચવાના છીએ, બરાબર, શક્ય છે કે આપણને અહીંયા શુદ્ધ પાણી ન મળે અને એના જ કારણે કે ભાઈ આપણે મુસાફરી કરીએ છીએ, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરીએ છીએ, અથવા તો ઓફિસે જઈએ છીએ, અથવા તો આપણા બાળકોને જ્યારે આપણે શાળાએ મોકલીએ છીએ તો પાણીની બોટલ, કે ભાઈ આપણને ખાતરી છે કે ભાઈ ઘરેથી લીધેલું પાણી છે એ કેવું છે? શુદ્ધ છે. પણ જે જગ્યાએ આપણે પહોંચવાના છીએ, બરાબર, ત્યાં આપણને શુદ્ધ પાણી મળશે એની કોઈ ખાતરી નથી અને એના જ કારણે શુદ્ધ પાણીની બોટલ છે આપણે સાથે રાખવી પડે છે. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. એનું કારણ શું છે? તો કે ભાઈ શહેરોની ગટરોનું જે ગંદુ પાણી છે આ નદીઓની અંદર છોડવામાં આવે છે અને એના કારણે આ નદીઓ કેવી બની છે? તો કે ભાઈ ગટર સમાન બની ગઈ છે. આપણે અગાઉ વાત કરી રાજકોટમાં આજી નદીની, કે ભાઈ જેની અંદર શહેરની ગટરોનું ગંદુ પાણી છે અને છોડવામાં આવે છે. અને ખાલી રાજકોટ નહીં પણ ભારતના મોટાભાગના શહેરોની આ જ પરિસ્થિતિ છે. નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના ચિત્રમાં પણ તમને દર્શાવેલું છે કે ભાઈ જ્યાં શહેરની ગટરોનું ગંદુ પાણી છે અથવા તો ઉદ્યોગોમાંથી છોડવામાં આવતું જે કેમિકલ રંગ રસાયણવાળું જે પાણી છે એનો ઉપયોગ ખેડૂતો ક્યાં કરે છે? તો કે ભાઈ પોતાના ખેતી પાકોની અંદર કરે છે અને પિયત આપવા માટે કરે છે. અને એના જ કારણે આના પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે. કારણ કે એ પાણીની અંદર ઘણા બધા પ્રદૂષણ, મતલબ રંગ રસાયણ, કેમિકલ ભળેલું હોય છે અને એના દ્વારા જે પાકો તૈયાર કરવામાં આવે છે, પછી અનાજ હોય, શાકભાજી હોય કે પશુઓ માટેનો જે ઘાસચારો હોય, બરાબર, એની અંદર પણ આ પ્રદૂષકો ભળેલા હોય છે કારણ કે દૂષિત પાણીથી એ તૈયાર કરવામાં આવેલું છે. દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી. બરાબર, દરેક વર્ગ, કોઈ પણ હોય, પછી કોઈ રાજનેતા છે, ખેડૂત છે, ઉદ્યોગપતિ છે, ભણેલો વ્યક્તિ છે કે કોઈ કારીગર છે, બરાબર, એ શું જોવે છે? પોતાનો ફાયદો જોવે છે. સામેવાળાને ભલે ગમે તેટલું નુકસાન વેઠવું પડે, એ સામેવાળાનો ફાયદો નથી જોતો અને શું કરે છે? તો કે ભાઈ એના સ્વાસ્થ્યને નુકસાન કરે એ પ્રકારના એ કાર્ય કરતો હોય છે, કોઈ પણ હોય. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ. એ માટે તો કે ભાઈ એવા ફિલ્ટર પ્લાન્ટ વિકસાવવા જોઈએ કે જેથી મોટા પ્રમાણમાં પાણી છે શુદ્ધ થઈ અને એ નદીની અંદર અથવા તો હોકળાની અંદર અથવા તો કોઈ તળાવ કે સરોવરની અંદર છોડવામાં આવે. બરાબર, પાણી શુદ્ધ કરીને એ પ્રમાણના ફિલ્ટર પ્લાન્ટ છે વિકસાવવા જોઈએ. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ. ખાસ કારણ કે ઉદ્યોગો છે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. પછી એ પાણીનું પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય, અવાજ પ્રદૂષણ હોય, મોટા ભાગના પ્રદૂષણો સૌથી વધુ તો કે ભાઈ આ ઉદ્યોગોને આભારી છે. તો કે સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણો મૂકવા જોઈએ કે ભાઈ કોઈ ઉદ્યોગો છે ખુલ્લી જમીન ઉપર અથવા તો કોઈ નદીઓની અંદર જ્યારે દૂષિત પાણી છોડે છે તો સરકારે કડક હાથે કામ લેવું જોઈએ અને ત્યાં સુધીના પગલાં લેવા જોઈએ કે ભલે એ ઉદ્યોગો કદાચ એને બંધ કરવા પડે, બરાબર, તો જ આ ઉદ્યોગો ઉપર આપણે નિયંત્રણ મેળવી શકશું. મતલબ સરકારે કડક હાથે, બરાબર, આ ઉદ્યોગો ઉપર નિયંત્રણ રાખવું જોઈએ કે જેથી કરી અને આ પ્રદૂષણ છે એ ફેલાતું અટકાય. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખાસ વિવેકપૂર્ણ મતલબ જોઈએ એટલો પાણીનો વપરાશ કેવો કરવાની કીધી જોઈએ. કારણ કે ગાંધીજીએ એક વાત કહેલી છે કે ભાઈ આ એક સામૂહિક સંપત્તિ છે. પાણી શું છે? તો કે ભાઈ એક સામૂહિક સંપત્તિ છે, બધાની સંપત્તિ છે, આપણા એકની નથી અને એના ઉપર બધાનો કેવો હક છે? તો કે ભાઈ સરખો હક છે. તો અને પાણી છે કેટલું કિંમતી છે આપણને બધાને ખબર છે કારણ કે મોટાભાગનું પાણી આજે દૂષિત થતું જાય છે. એટલે પાણી છે આપણા માટે ખૂબ કિંમતી છે, બરાબર. એટલે આ પાણીનો ઉપયોગ જોઈએ એટલો જ કરવો જોઈએ. પાણીનો બગાડ છે કરવો જોઈએ નહીં. છતાં પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ મોટા પ્રમાણમાં
પાણીનો બગાડ છે થતો હોય છે. પણ દરેક વ્યક્તિએ મનથી સમજી અને પાણીનો કાળજીપૂર્વકનો ઉપયોગ જોઈએ એટલો જ વપરાશ કરવો જોઈએ.